આગમ તે જીનવરે બાકીઓ ગણધર તે હૈડે રાખીઓ તેનો રસ જેણે ચાખીઓ તે હુઓ શિવ સુખ સાખીઓ તે હુઓ શિવ સુખ સાખીઓ. ભરત મહારાજા 6 ખંડ સાધીને પાછા આવ્યા મિનિતા નગરીમાં, પણ ચક્રરત્ન હજુ પણ આયુધશાળામાં પ્રવેશ કરતું નથી. એનો મતલબ એ થયો કે હજુ પણ કોકને જીતવાના બાકી છે. ભરત ચક્રવર્તીએ એવો વિચાર કર્યો કે હવે મારે કોણ જીતવાના બાકી રહ્યા, કોને જીતવાના બાકી રહ્યા. ત્યારે એમને ખ્યાલ આવ્યો કે અરે મારા જ ભાઈઓને મારી આજ્ઞામાં લેવાના બાકી છે. તેઓ રાજ્ય સ્વતંત્ર રીતે ચલાવી રહ્યા છે, તેઓ હજુ મારી આજ્ઞામાં નથી. એટલે ભરત ચક્રવર્તીએ પોતાના ભાઈઓને સંદેશો મોકલ્યો કે ભરત મહારાજા દિગ્વિજય કરીને પરત પધાર્યા છે અને તમે સૌ પણ તેમની આજ્ઞાનો સ્વીકાર કરો. પણ આ ચક્રવર્તી હતા, આગળનો મેસેજ તૈયાર જ હતો કે જો ના તો યુદ્ધ માટે તૈયાર રહો, જો ના તો યુદ્ધ માટે તૈયાર રહો. બાહુબલી સિવાયના 98 ભાઈઓ ભેગા થયા. બાહુબલી સિવાયના 98 ભાઈઓ ભેગા થયા. એમણે વિચાર કર્યો કે અરે આ તે કેવી વાત, પિતાજીએ બધાને એક સરખું રાજ્ય વહેંચી આપ્યું છે, સૌના રાજ્યમાં રહે છે, સૌ પોતાની સત્તા ચલાવે છે, વળી અમારે એની આજ્ઞામાં જવાની જરૂર છે? અમે શા માટે તેમની આજ્ઞામાં જઈએ? પણ આ તો મેસેજ જરા કડક છે. જો ના તો યુદ્ધ માટે તૈયાર રહો, તો શું અમારે અમારા ભાઈ સાથે લડવાનું? હવે કરવું શું? એક જ રસ્તો છે. આપણે પ્રભુજીની પાસે જઈએ, એમને જ પૂછીએ કે પ્રભુ અમારે શું કરવું, શું કરીએ અમે? અને પરમાત્માએ, ઋષભદેવ પરમાત્માએ સમોસરણની અંદર પોતાના 98 પુત્રોને ઉપદેશ આપ્યો, બોધ આપ્યો. અને એ બોધ આ સુઈગડાંગ સૂત્રના બીજા અધ્યયનમાં સમાયેલો છે. એ બોધ આ સુઈગડાંગ સૂત્રના બીજા અધ્યયનમાં સમાયેલો છે. અને એ અધ્યયનનું નામ છે વેયાલિયમ. હવે તમે અજીત શાંતિ સાંભળી હશે, ઘણાએ મોઢે પણ કરી હશે, અને દરેક ગાથા પછી એક શબ્દ આવે છે, રાસાનંદી અયમ વેઢૌ સીલોગો ગાહા, આ શબ્દ આવે છે ને. આ બધા શબ્દો શેના છે? વાસ્તવમાં આ શબ્દો ગાથાની પાછળ બોલવાના નથી, પણ આપણે બોલીએ છીએ, ઘણા બધા બોલે છે. વાસ્તવમાં શબ્દો બોલવાની કોઈ જરૂર નથી, કારણ કે એના અંશ કે એના ભાગ નથી. પણ જે તે શ્લોક જે છે એ કયા ટોનમાં ગાવો, કઈ ટ્યુનમાં ગાવો એ છે. અર્થાત કયા છંદમાં આ શ્લોક રચાયેલો છે, આ ગાથા
કે આ પદ્ય, આ કાવ્ય કયા છંદમાં ગાવું જોઈએ એનો નિર્દેશ છે. હવે છંદ એટલે શું અને ગાથા એટલે શું? ગાથા એટલે પણ એક છંદનો પ્રકાર જ થયો. વંદિત્વ સૂત્ર છે, એની એક ગાથા લો, એની 4 લાઈન થઈ, બરાબર. હવે 4 લાઈનમાં એક લાઈનના અક્ષર ગણો. એક લાઈન 4 લાઈન નથી ગણો, એક જ લાઈનના અક્ષર ગણો. 8 અક્ષર, બરાબર છે. 2 ના થઈને અને 4 ના થઈને, બસ એનાથી વધારે એક પણ અક્ષર એ ગામાં ન હોય. 50-50માં જોઈ લો. જે પણ કહેવાનું હોય 32 અક્ષરમાં કહી દેવાનું, એને ગાથા કહેવાય. ગાહા, ખ્યાલ આવી ગયો? એમ દરેક છંદનું બંધારણ હોય. સ્નાતસ્યાની એક લીટીના અક્ષર ગણો તો કેટલા થશે? એના એકલાના કદાચ 32 થઈ જાય. શું થઈ જાય? ભક્તામણની એક લાઈનના અક્ષર કેટલા થશે? તો એના એક લાઈનના 16 પણ થઈ જાય. તમે ગણજો હવે ઘરે જઈને. હોમવર્ક આપું છું. આજે 14 છે. ચોપડી ખોલજો ઘરે જઈને કે સ્નાતસ્યાની એક ગાથાના એક લાઈનના અક્ષર કેટલા, ભક્તામરની એક ગાથાના એક લાઈનના અક્ષર કેટલા. તો આ બધા છંદના બંધારણ છે. શું છે? છંદના બંધારણ છે. હવે જોઈન્ટ અક્ષર હોય તો પણ એક જ ગણાય. શું ગણાય? જોઈન્ટ અક્ષર હોય તો પણ એક જ ગણાય, એને દોડ નહીં ગણવાનો. હવે નવકાર મંત્રમાં અક્ષર કેટલા? રાઈટ. હવે એમાં લઘુ કેટલા ને ગુરુ કેટલા? લઘુ કોને કહેવાય ને ગુરુ કોને કહેવાય? સિંગલ અક્ષર હોય એ લઘુ, રસ્વઈ હોય તો લઘુ, પણ ડબલ અક્ષર હોય તો ગુરુ, દીર્ઘ હોય તો ગુરુ. સમજી ગયા? આ રીતે દરેકે છંદની અંદર શબ્દોના બંધારણ હોય, અક્ષરના બંધારણ હોય કે આટલી જ માત્રામાં આટલા જ અક્ષર જોઈએ અને આટલા જ ગુરુ ને આટલા જ લઘુ જોઈએ. શું? જે પણ કહેવાનું હોય તે આમાં કહેવાનું. આ સુઈગણાંક સૂત્રમાં ઋષભદેવ પરમાત્માની વાણી, જે પરમાત્મા મહાવીર દેવે કહી, વાણી કોની હતી? ઋષભદેવ પરમાત્માની. પ્રસંગ એમના જીવનનો હતો, બરાબર છે. અને વાત કરે છે મહાવીર સ્વામી ભગવાન. અને એ વાત મહાવીર પરમાત્મા 12 પ્રસદમાં કરે છે. પણ સુધર્મા સ્વામીની પાસે એમના શિષ્યો બેઠા છે અને એ કહે છે, શિષ્યો ગુરુને પૂછે છે, પ્રભુ આ કોણે કહ્યું તું? ખરેખર આવું હતું? ઉત્સાહથી પૂછે, કુતૂહલથી પૂછ, ખરેખર સાહેબ આવું થયું હતું? તો કે હા, સ્વયં ભગવાન મહાવીરે આ વાત કરી છે અને એ વાત હું તમને કરી રહ્યો છું. અહીં આ પાઠ ઉપર બેસીને જે પણ કહી રહ્યો છું તે ભગવાન મહાવીરે 12 પ્રસદામાં કહ્યું છે. ગણધર ભગવંતોએ પોતાના શિષ્યોને કહ્યું છે, ગ્રંથ રૂપે ગૂંથ્યું છે અને એ વાત હું કરી રહ્યો છું. હું માત્ર મીડિયા છું. શું છું? માત્ર મીડિયા છું, બીજું કશું નહીં. હું જે પણ વાત કરું છું તેમાંની કોઈ વાત નવી નથી. બધી પરમાત્માએ કહેલી જ છે. બધી જ પરમાત્માએ કહેલી છે. એટલે એ જે ભગવાને કહ્યું એ વિયાલિયમ નામના છંદમાં કહ્યું. શેમાં કહ્યું? વિયાલિયમ નામના છંદમાં કહ્યું. એટલે કે એ છંદ એવો છે કે જે ગાવાથી, જે બોલવાથી, જે શબ્દો સાંભળવાથી, એ છંદમાં શબ્દો સાંભળવાથી વૈરાગ્ય પેદા થાય. દીપક રાગમાં ગાવામાં આવે તો દીવો એમને પ્રગટે.
વગર માચીસે, કોઈ ટ્રીક નહીં. મેઘ મલ્હાર ગાવામાં આવે તો વાદળા ઘેરાય અને વરસાદ પડે. અને સવારના સમયે ગવાય જાગને જાદવા કૃષ્ણ ગોવાળ્યા. ઊંઘતો હોય તે બેઠો થઈ જાય. અને આ છે ને સાંજે ના ગવાય, રાત્રે ના ગવાય. હવે એવું થયું કે હું એક સંઘમાં ચતુર્માસ હતો અને સંઘ ઠાઠ માટી પર્યુષણના પર્વ ઉજવે એટલે રોજ સવાર ને સાંજ બે ટાઈમ ત્યાં આગળ શહેનાઈવાળા ડ્રેસ પહેરીને બેસે અને શહેનાઈ વગાડે, રોજ સવારે ને સાંજે. હવે સવારે તો આ બધું સાંભળવાનો મારી પાસે ટાઈમ ન હોય, કારણ કે વ્યાખ્યાન પર્યુષણા વગેરે હોય, લોકો પચખાન લેવા આવે, બધું હોય એટલે ટાઈમ ન હોય. સાંજના સમયે હું દર્શન કરવા ગયો, ગમે સાંભળવું. હવે મેં એને કહ્યું કે ભાઈ અત્યારે આ જાગને જાદવા વગાડ ને. મને કહે સાહેબ અત્યારે ના વગાડે, સાંજે કે આ સવારનો રાગ છે. ક્યારનો રાગ છે? સવારનો રાગ છે. સાંજના રાગ જુદા હોય કે જેનાથી શાંતિ લાગે, જેનાથી અંગ આવે. મરીચી નો જીવ પ્રભુ મહાવીરનો જીવ. હા, રાત્રે સુઈ જતા હતા ને ત્યારે બહાર શું ચાલતું હતું? સંગીત ચાલતું. અને હું ઊંઘી જાઉં પછી શું કરવાનું? મને ઊંઘ આવી જાય એટલે આ સંગીત સાંભળવાથી ઊંઘ પણ આવે. પણ કયું સંગીત એ જાણકારી હોવી જોઈએ. કયું સંગીત, કેવા પ્રકારનું સંગીત એ જાણકારી તમારી પાસે હોવી જોઈએ, જેથી આખા દિવસમાં તમારા મનની અંદર જે વિચારો જે ઉદામાં ચાલ્યા હોય એ બધા ધીરે ધીરે શાંત થઈ જાય. આજે મ્યુઝિક થેરાપીથી પણ કમાણી કરી શકાય છે. તેનાથી મ્યુઝિક થેરાપીથી પણ કમાણી કરી શકાય છે અને કરનારા કરે છે. મ્યુઝિક થેરાપીથી બીમારીઓ દૂર થાય છે. શું થાય છે? મ્યુઝિક થેરાપીથી બીમારીઓ દૂર થાય છે. તો આ સંગીત છે અને એની વાત અહીંયા આગળ કરવામાં આવી છે કે વેયાલિયમ નામના છંદનમાં ભગવાને આ ઉપદેશ આપ્યો 98 પુત્રોને. શું કહ્યું? પોતાના 98 પુત્રોને ઋષભદેવ પરમાત્માએ ઉપદેશ આપ્યો. અને એ વાત ભગવાન મહાવીર કરી રહ્યા છે કે પોતાના દીકરાઓને એમ ના કહ્યું કે જાઓ લડી લો, એમાં શું મેં તમને આપ્યું છે ને, ના શેનો પાડે, તમારી પાસે શેનો માગે. નહીં, પ્રભુ તો સંસાર છોડી ગયા હતા. એટલે પરમાત્માએ એ 98 પુત્રોને સંસાર છોડવાની અને મુક્તિની વાત કરી અને આત્માનું સામ્રાજ્ય મેળવવાની વાત કરી. શેની વાત કરી? આત્માનું સામ્રાજ્ય મેળવવા. કારણ કે આટલા વખત તમે રાજ્ય ભોગવ્યું જ છે. હવે આત્માનું સામ્રાજ્ય પ્રાપ્ત કરો અને એના માટે આ હિંસા, આ પરિગ્રહ, આ બધું છોડો. આ અભિમાન છોડો કે અમે શેના આપી દઈએ, અમારો શેનો જતો કરીએ. આ બધી વાતોને પડતી મૂકો એમ કરી આ વેયાલિયમ નામના છંદમાં ભગવાને ઉપદેશ આપ્યો અને 98 પુત્રો બોધ પામ્યા. પોતાના રાજ્યમાં ગયા, દીકરાઓને રાજગાદી સોંપી દીધી. તમારે જે કરવું હોય તે કરો. ઘેર જઈને કહી દેજો, વહુને કહી દેજો જે કરવું હોય તે કર, હવે મને કશું પૂછવાનું નહીં તારે. બોલો, જીવું છે શાંતિથી, આ રસ્તો બતાવું છું તમને. આ ભગવાને કહેલી વાત કરું છું, બીજું કાંઈ નહીં. તકલીફ ક્યાં છે કે હજુ ચાવી છૂટતી નથી. ભગવાનની વાત, આ આગમ ગ્રંથોની વાત લાઈફમાં એપ્લાય કરવાની છે. શું કરવાનું છે?
લાઈફમાં એપ્લાય કરવાનું છે. જીવન શાંતિમય પસાર થશે, બહુ પ્રસન્નતાપૂર્વક પસાર થશે, એ લોકો પણ ખુશ થશે. હા, અરે એમના વિચારો પણ બદલાશે. તમે એમ ના માનતા કે એ તો આવા જ છે, હવે શું ફરક પડવાનો હતો. અરે એમના વિચાર પણ બદલાય કે પપ્પા મમ્મી જો આ રીતે વ્યવહાર કરતા હોય તો આપણે પણ બરાબર ધ્યાન રાખવું જોઈએ, આપણી ફરજ છે. આવું બની શકે, પણ એના માટે તમારી ધીરજ જોઈએ અને તમારું ડેરિંગ જોઈએ. શું જોઈએ? હા, જોઈએ. પોતાના દીકરાઓને રાજ સોંપી દીધું અને કહ્યું કે તમને જેમ ઠીક લાગે એમ કરજો, અમે તો જઈએ છીએ ભગવાનની પાસે. અમે તો જઈએ છીએ ભગવાનની પાસે. અને 98 પુત્રોએ પરમાત્મા ઋષભદેવની પાસે દીક્ષા લઈ લીધી. વાત એ છે કે વૈરાગ્ય ભાવ દિલમાં પ્રગટ થવો જોઈએ, અને તો બધી જ વસ્તુ છૂટી જાય. ભગવાને આ આગમ ગ્રંથમાં એક સરસ મજાની વાત કરી છે કે જેમ સાપ કાંચળી છોડે ને, કાંચળી ઉતારે ને, એમ સાધુ કસાયોને ઉતારી મૂકે છે. ક્ષણવાર માટેના કસાયો છે. કેટલા સમય માટેના છે? ક્ષણવાર માટેના. પણ એક ક્ષણ એટલી ખતરનાક પરિણામ લાવે છે કે જેને કારણે મહાયુદ્ધો ફાટી નીકળે છે. દુનિયાને એક જ ડર છે કે કોઈક આતંકવાદીના હાથમાં અણુબોમ્બ ના આવી જાય, પરમાણુ બોમ્બ ના આવી જાય, હાઇડ્રોજન બોમ્બ ના આવી જાય. કેટલાય દેશો એવા છે કે જે પૈસા ખાતર આપણ વેચી શકે તેમ છે. અને એટલે વૈરાગ્ય ભાવ દિલમાં પેદા કરવો જોઈએ અને કસાયોને આ રીતે છોડી દેવા જોઈએ. સાપ કાંચળી સહજ રીતે ઉતારે, એનાથી એને કોઈ તકલીફ ના થાય, એના માટે કોઈની હેલ્પની એને જરૂર ના પડે. કોઈ વૃદ્ધ હોય, અશક્ત હોય, મે બી પેરાલિસિસ થઈ ગયો હોય તો એને કપડાં પહેરાવવા માટે કે ઉતારવા માટે કોકની હેલ્પ જોઈએ. પણ સ્વસ્થ માણસને આપણા કસાયો ઉતારવા માટે આપણે હેલ્પની જરૂર પડશે? હા, કારણ કે પેરાલિસિસ થઈ ગયેલો છે આપણા આત્માને, એટલે હેલ્પની જરૂર પડે. ગુરુ મહારાજની, એમના ઉપદેશની, ભગવાનની વાણીની જરૂર પડે, અને તો આપણા કસાયો ઉતરે. પણ જાતે સ્વયં કસાયોને સાપની કાંચળીની જેમ સાધુએ છોડી દેવા છે ઇઝીલી. પછી ગાવાનું નહીં મેં તારા માટે આટલું જતું કર્યું, મારું ચાલતું ને બે ઠોકી દેતે, એટલે એ વાત ચાલતું જ નથી હવે. એટલે બોલવાને કોઈ કારણ છે જ નહીં. અને બોલીને પણ કસાય કરવો શા માટે? બોલીને પણ કસાય કરવો શા માટે? ત્રીજા અધ્યાયની અંદર એવું કહ્યું પરમાત્માએ. પ્રભુ મહાવીરનો દાખલો આપણે સ્વયં લઈએ કે જ્યાં સુધી પ્રભુ સંસારમાં હતા, છદ્મસ્ત અવસ્થામાં હતા, ભિક્ષામ દુક્કડમ દીક્ષા નહોતી લીધી, ત્યાં સુધી એમના જીવનમાં કોઈ તકલીફ નહોતી, કોઈ ઉપસર્ગ, કોઈ પરિસર, કશું જ નહોતું. પણ જેવી દીક્ષા લીધી એ જ પળથી ઉપસર્ગો, પરિસરો ચાલુ થઈ ગયા. એટલે પરમાત્મા સાધુઓને કહે છે કે હે વત્સ, શું કહે? હે વત્સ, હે દીકરા. બેટા કહીને બોલાવે. શું કરે? બેટા કહીને બોલાવે. ભગવાન એવું આશ્ચર્ય વરસાવે કે સામાને હૈયે ટાળક થાય. શું થાય? હૈયે ટાળક થાય. હે વત્સ, ઉપસર્ગ અને પરિસહો તો સંયમ જીવનના પ્રારંભની સાથે જોડાયેલા જ છે. શું છે? એટલું જ નહીં, એ ઉપસર્ગો અનુકૂળ પણ હોય અને પ્રતિકૂળ પણ હોય. કેવા હોય?
અમને રોજ ચક્રવર્તીના ભોજન મળી શકે, તમારે ત્યાં વર્ષમાં 5 બર્થડે આવે, અમારે રોજ બર્થડે જ હોય. કે આજે તમે બોલાવો, કાલે પેલા બોલાવે, પરંતુ પેલા બોલાવે. શું થાય? રોજ બર્થડે કરી કે નહીં ભાઈ? મળે કે ના મળે ચક્રવર્તીના ભોજન? રોજ 5 મીઠાઈ જોઈતી તો 5 મીઠાઈ મળે, રોજ 5 જાતના શાક પણ મળે અમને. પણ એમ ના માનતા કે ઊંધિયું મળે. ઊંધિયામાં શાક અલગ અલગ હોય, મસાલો તો એક જ હોય. અમારા ઊંધિયામાં મસાલા જુદા જુદા હોય. સમજી ગયા ને? હા, પાછા એમ ના કહેતો સાહેબને બહુ જલસા છે, આવી જાઓ અહીંયા, કોઈ વાંધો નથી. પણ ના, આને અનુકૂળ ઉપસર્ગ કહેવાય. શું કહેવાય? સાધુ એમાં વિવેક રાખે. શું કરે? એમાં વિવેક રાખે. એક્ઝામ્પલ આપ્યું. શું કર્યું? એક્ઝામ્પલ આપ્યું કે આને અનુકૂળ ઉપસર્ગ કહેવાય. પ્રતિકૂળ ઉપસર્ગો તો નજરમાં આવે કે પેલો આવીને લાફો મારી ગયો, XYZ, પેલો ઉપસર્ગ કરી ગયો, પેલો 2 શબ્દ અપમાનના કહી ગયો, એ દેખાય. પણ આ અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગોમાં જીતવું સહેલું છે, અનુકૂળ ઉપસર્ગોમાં જીતવું બહુ મુશ્કેલ છે. અને એટલે ભગવાન એમ કહે છે, એમ ફરમાવે છે કે વત્સ, આ બંને પ્રકારના ઉપસર્ગોને તું સમતા ભાવે સહન કરજે. અનુકૂળતાઓ મળે ને તો પણ એમાં પાગલ ના થતો, અને પ્રતિકૂળતાઓ આવે ને તો એનાથી પરેશાન ના થતો. ન પાગલ થવાનું, ન પરેશાન થવાનું. અને તેમાં જ તારા આત્માનું કલ્યાણ છે. શેમાં કલ્યાણ છે? તેમાં જ તારા આત્માનું કલ્યાણ છે. ઉપસર્ગોને સમતા ભાવે સહન કરવાના. ઉપસર્ગ કરનાર ઉપર, અનુકૂળતા આપનાર ઉપર બહુ પ્રીતિ નહીં, અને પ્રતિકૂળતા ઊભી કરનાર ઉપર દ્વેષ નહીં. મે બી કદાચ થોડોક કસાય થઈ જાય, થોડોક રાગ થઈ જાય, પણ સાવધાન થઈ જવાનું. શું કરવાનું? સાવધાન થઈ જવાનું કે નહીં, મારે અહીંયા આગળ મારી જાતને બ્રેક મારવાની છે. આજ ગ્રંથની અંદર ભગવાન મહાવીરની સ્તુતિ આવી, વીર સ્તુતિ આવી, અને એ વીર ભગવાનની સ્તુતિ આપણે ગાઈ. રવિવારે એ સ્તુતિનું ગાન કર્યું કે ભગવાન મહાવીર કેવા હતા, એમનો ત્યાગ કેવો હતો. તમને કોઈ દિવસ મન ન થયું ગુરુ મહારાજને પૂછીએ કે સાહેબ ભગવાન મહાવીર હતા કેવા? કહો તો ખરા. કેમ? કેવા દેખાતા હતા? મૂર્તિ તો બધી એક સરખી જ છે, પણ ખરેખર દેખાતા હતા કેવા? એમની લાઈફ કેવી હતી? વિચાર તો કરો, છેલ્લા 2 વર્ષ કેમ રહ્યા હશે ઘરમાં, કઈ રીતે? યશોદા દેવીએ મોઢું ચડાવ્યું હતું, એની સાથે તો વાતે નહોતા કરતા. છેલ્લા 2 વર્ષ તો સાધુની જેમ રહ્યા ને સંસારમાં. તો પછી પ્રિયદર્શનાને પણ વાલ નહોતા વરસાવતા, કાંઈ નહોતું. કઈ રીતે રહ્યા હશે ભગવાન? પૂછો, જાગો. હા, પૂછો કે ભગવાન કેવા હતા, ભગવાનની સાધના કેવી હતી, ભગવાનના વિચારો કયા હતા, ભગવાનનો ઉપદેશ કેવો હતો. અને એ દુનિયાની અંદર, એ સમયમાં, એ કાળની અંદર જે ધર્મ પ્રવર્તકો હતા, હા, ગૌતમ બુદ્ધ પણ એ કાળમાં હતા. પેરેલલ એ જ કાળમાં, એ કાળમાં બીજા પણ ઘણા એવા સંન્યાસીઓ હતા કે જેમનો પ્રભાવ બહુ મોટા પ્રજા સમૂહ ઉપર હતો. અને એ કાળમાં ભગવાન મહાવીરનો ઉપદેશ કેવો હતો, કઈ રીતે બધા કરતા ભગવાન મહાવીર ચડિયાતા હતા. ભક્તામણ સ્તોત્રની અંદર માંતુંગ શ્રીજી મહારાજા પાછળની ગાથાઓમાં અષ્ટપ્રાતિહારીની વાત કરે છે.
એમાંથી 4 પ્રાતિહાર્યની ગાથાઓ આપણા ભક્તામરમાં હોય છે. બાકીની વિચ્છેદ ગઈ છે એમ આપણે કહીએ છીએ. પણ એના પછીની ગાથા કઈ આવે? ઇત્થમ યથાત વિભૂતિર ભુજ્જિનેન્દ્ર ધર્મોપદેશ વિધૌન તથા પરસ્ય. એ પરમાત્મા, આપ જ્યારે ધર્મોપદેશ આપો છો તે વખતે આપનું જે સામ્રાજ્ય દેખાય છે, જે રિદ્ધિ સિદ્ધિ દેખાય છે, જે ઐશ્વર્ય દેખાય છે, એવું ઐશ્વર્ય આ જગતના કોઈ પણ ધર્મોપદેશકમાં દેખાતું નથી. કેવી સેવા પરમાત્માની, કેવો પ્રભાવ પરમાત્માનો, ભગવાન કેવા હતા. અને એ સ્તુતિમાં શરૂઆતની ગાથાઓમાં તમે સાંભળ્યું. અને સુધર્મા સ્વામીને શિષ્યો પૂછે છે, શ્રમણો પૂછે છે, બ્રાહ્મણો પૂછે છે, ઇતર લોકો પૂછે છે કે ભગવાન મહાવીર કેવા હતા, એમનો ઉપદેશ શું હતો, એમની સાધના શું હતી. અને એનું વર્ણન એ વીરસ્તુતિમાં કરવામાં આવ્યું છે. એ વીરસ્તુતિ અહીંયા આગળ આ સૂત સ્કંદની અંદર 6ઠ્ઠા અધ્યયન સ્વરૂપે છે. કયા સ્વરૂપે છે? 6ઠ્ઠા અધ્યયન સ્વરૂપે છે. અને એમાં ભગવાન મહાવીરના સ્વરૂપનું આવું અદ્ભુત વર્ણન કરવામાં આવ્યું છે. આ ચારાંક સૂત્રમાં ભગવાનના ગ્રહસ્થ જીવનનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાનના માતા પિતાનું વર્ણન કરવામાં આવ્યું છે. માતા તિસલા ક્યાં, સિદ્ધાર્થ રાજા ક્યાં, કયા દેવલોકમાં ગયા, આ બધી જ વાતો, એમના પરિવારના નામ, એમના પરિવારના નામ, એ બધું આ ચારાંક સૂત્રમાં કહેવામાં આવેલું છે. અને જ્યારે આ સુઈગણાંક સૂત્રની અંદર ભગવાન મહાવીરની સાધના કેવી હતી એનું વર્ણન સ્તુતિના સ્વરૂપે કરવામાં આવ્યું છે. કઈ રીતે કરવામાં આવ્યું છે? સ્તુતિના સ્વરૂપે કરવામાં આવેલું છે કે ભગવાન મહાવીર કેવા હતા. અને આ સાધના આત્મવીર્ય વગર થતી નથી, આત્મબળ વગર થતી નથી. એવું જ આત્મબળ આપણું પણ છે, એવું જ આત્મબળ આપણું પણ છે. પરંતુ આપણો આત્મા કર્મોથી બહુ જ દબાયેલો છે. કથ્થઈ જીવો બલિયો કથ્થઈ કમાઈ મુંતી બલિયાઈ. ક્યારેક જીવ બળવાન બને છે અને ક્યારેક કર્મો બળવાન બને છે. જ્યારે તમે તપશ્ચર્યા કરો છો ત્યારે તમારો આત્મા બળવાન બને છે. કર્મ બળવાન બને ત્યારે મને ભૂખ લાગી છે, આ જૈન પ્લેટ, આ સાઉથ ઇન્ડિયન, આ મેક્સિકન, આ ચાઇનીઝ, આ બધું તમારા કર્મો તમને ખવડાવે છે અને નવા કર્મો બંધાવે છે. શું થાય છે? સાહેબ જૈનાપૂર્વક બનાવેલું છે, સાહેબ ખપે એવું છે. અને પછી જ્યારે હું ડીપમાં સવાલ કરું ને, સાહેબ એ તો ખબર નથી કે, તો શું તમે બેવકૂફ બનો છો ને અમને પણ બેવકૂફ બનાવો છો? જે જમાનામાં દૂધ પણ ચોખ્ખું મળતું નથી, કેમિકલનું ડિટર્જન્ટ પાવડરનું બને છે, જે કાળની અંદર ઘીમાં ભેળસેળ કરવાની સરકાર છૂટ આપે છે અને ચોખ્ખું ઘી કરીને વેચે છે. ફેમસ એવું પાટણના ઘીમાં પણ ભેળસેળ પકડાય છે. તો એ જમાનામાં બધું તમને પ્યોર જૈન મળે, જૈનાપૂર્વક મળે, એ વાતમાં ભરોસો કેટલો રાખવો? બેટર એ જ છે કે બધું જ જાતે ઘરે બનાવવું. મેદો પણ ઘરે બને, બનાવડાવું, રેસીપી આપું? હા, મેદો ઘરે બનાવવાની રેસીપી, કોઈ મીઠાઈ બનાવવાની કે કોઈ ફરસાણ બનાવવાની રેસીપી નથી આપતો. મેદો પણ ઘરે બની શકે. ડોક્ટરો કહે છે અત્યારના જીવનમાં 3 વ્હાઇટ પોઈઝન છે. એક સુગર એટલે કે ખાંડ, બીજું સોલ્ટ
એટલે કે મીઠું, અને ત્રીજું આ મેદો, જે બહુ સ્મૂધ પૂરી બનાવે, એકદમ પોચ્યો સાહેબ, દહીત્રા. હા, હજુ વાર છે, મને ખબર છે. તમને માળામાં પાણી આવી ગયું, પણ બધું સારું લાગે છે. શું લાગે છે? સારું લાગે છે. સમોસાની પટ્ટી, શું શું તમે ખાવ છો ને શું કરી રહ્યા છો? ક્યાં આમાં જૈણા પડાય છે, ક્યાં પરમાત્માનો ધર્મ સચવાય છે, ક્યાં કાળ સચવાય છે? કયો કાળ સચવાય છે આમાં? હા, એક સંઘની અંદર એક સમયે સંઘ માટે રસોઈ બનાવવા માટે મેદો બનાવવા તો મેં જોયો છે. એ મહેનત કરવી પડે, ધ્યાન રાખવું પડે. પેસી ઘઉં લાવવાના સારા, એને પલાળવાના, એને છડવાના, પછી એને સૂકવવાના, અને પછી એને પીસવાના, અને પીસાયા પછી એને ઝીણા કપડાથી ચાળવાના. મેદો તૈયાર. અને એ સંઘની અંદર એ મેદામાંથી જલેબી બનાવડાઈ હતી. શું ફરક પડે? કડક થોડી બને તો પાછો હાથો આવવો જોઈએ. જેટલું સડેલું હોય ને એટલું ટેસ્ટી વધારે હોય. અને તમારા સંતાનો તમારી રોટલીને સડેલી કે શું રોજ આવું સડેલું ખવડાવે છે મને, બરાબર છે ને? અને તમને બધાને પણ હવે ટેવ પડી ગઈ, ચાલો બહાર, ક્યારેક તો જઈએ. હા, આત્માથી બહાર ગયા, ખતમ. શું થઈ ગયું? પરમાત્માએ જે આરાધના કરી, જે સાધના કરી, એ પોતાનું આત્મવીર્ય ફોરવીને કરી. વીર્ય એટલે બળ. વીર્ય એટલે બળ. અધ્યયન 8મું, એનું નામ જ વીર્ય છે. શું છે? વીર્ય એટલે બળ. વીર્ય બે પ્રકારના. વીર્ય બે પ્રકારના. એક કર્મ વીર્ય, બીજું અકર્મ વીર્ય. એક કર્મ વીર્ય અને બીજું અકર્મ વીર્ય. કર્મ વીર્ય એટલે કર્મોને કારણે મળેલું બળ. બાહુબલીજીને બળ મળ્યું હતું, બાહુબલીજીને બળ મળ્યું હતું, બરાબર છે, પણ એ કર્મને કારણે મળેલું બળ હતું. અને એવી જ રીતે અકર્મ વીર્ય એટલે કે આત્માનું પોતીકું બળ. અકર્મ વીર્ય, કર્મ કર્યા વગર આત્મા પુરુષાર્થ કરે. શું કરે? કે ના, મારે તો અમદાવાદથી પગે ચાલીને પાલિતાણા જવું છે. એમાં કંઈ શરીપાલ તો સંકળાની કોઈ જરૂર ના પડે, ભૂલી જાઓ, જાતે જવાય. ઘણા લોકો ડાકોર જાય છે, ઘણા લોકો પાવાગઢ જાય છે, ઘણા લોકો અંબાજી જાય છે. શું સગવડતા હોય છે તમારા જેવી? હા, તો ટેન્ટ જોઈએ, પલંગ જોઈએ, હા, સાથે લક્ઝરિયસ 5 સ્ટાર જમવાનું જોઈએ, એસી ટેન્ટ જોઈએ. શેના જાત્રા કરવા નીકળ્યા છો? કે કર્મ બાંધવા નીકળ્યા છો? શું કરી રહ્યા છો? અને ચાલતા ચાલતા થાકી જવાય તો સંઘવીની ગાડી તૈયાર જ છે. એ 4 દિવસનો સંઘ, 5 દિવસનો સંઘ, 3 દિવસનો સંઘ, એ સંઘ છે.
એ તો નેમિશ્વરીજી મહારાજે અમદાવાદથી પાલીતાણાનો સંઘ કાઢ્યો હતો, એક જ માકુભાઈ શેઠ એકલાએ, અને હજારો ની સંખ્યામાં લોકો જોડાયા હતા. અને એટલું જ નહીં, શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો છંદ બોલો છો ને, સ્તવન બોલો છો ને, ગામે ગામના સંઘ મિલાવે. શું કરવાનું? ફોર્મ ભર્યા હોય, પાસ થાય એને જ એડમિશન મળે એવું કાંઈ નહીં. ગામે ગામના સંઘ મિલાવે એટલે કે દરેક ગામથી જેને પણ જોડાવું હોય તે બધા. હા ભાઈ, કોઈ પ્લાનિંગ નહીં. કેટલો ખર્ચો થાય? કારણ કે સંખ્યા વધે, ખર્ચો વધવાનો. પણ છતાં એ સંઘ હતા. શું હતા? એ સંઘ હતા. એ ઉદારતા હતી. અને એ યાત્રા કરવાનો જે આનંદ આવતો હતો, હા, જ્યાંથી શત્રુંજય ગિરિરાજ દેખાય ને ત્યાંથી ગાંડા થતા લોકો. હા, હવે તો અમદાવાદથી બાય કાર ક્યાં જવાનું? સીધા તળેટીએ. સીધા તળેટીએ ક્યાં જવાનું? સીધા તળેટીએ. ત્યાંથી સીધું ચડવાનું ડોળીમાં. કેટલાક ચડીને જાય પણ બાકીના હા સીધા ઉપર. દાદાના દર્શન કર્યા, પૂજા કરી, વાસક્ષે પૂજા કરી, પાછા નીચે ગાડીમાં સીધા યાત્રા કરવાનો. કેટલો બધો આનંદ. દર પૂનમ હું તો જઉં છું સાહેબ. પાછું પૂનમ મંડળ. આમાંથી કેટલા વખત તું 9 ટૂંકે ગયો? અને તે 108 પૂનમ પૂરી ભરી. ચાલ, બહુ સરસ, અનુમોદના. સાચું બોલો, આ 108 પૂનમનો સરવાળો કરી બધા જ નિબિંબોને તે પૂજા કરી ગિરિરાજ ઉપર. અરે ઇવન દર્શન પણ કર્યા. તે શું કર્યું? એ તો આત્મવીર્ય જોઈએ. શું જોઈએ? અકર્મવીર્ય જોઈએ. કે ના, એક એક જગ્યાએ ફરી ફરીને મારે એક એક દેરીએ જઈને ભગવાનના દર્શન કરવા છે, ભગવાનની પૂજા કરવી છે. એને અકર્મવીર્ય કહેવાય. શું કહેવાય? પ્રમત્ત જીવોને કર્મવીર્ય હોય, અપ્રમત્ત જીવોને અકર્મવીર્ય હોય. જાગતા રહેવું એ આત્માનું કામ છે. જાગતા રહેવું એ આત્મવીર્ય છે, અકર્મવીર્ય છે. અપ્રમત્ત દશા. કઈ દશા? અપ્રમત્ત દશા. જાગૃત અવસ્થા, અવરનેસ. શું છે? અવરનેસ. સહેજ પણ ભૂલ કરી એક્સિડન્ટ થવાનો છે. શું થવાનું? એક્સિડન્ટ થવાનો. મુનિ ભગવંતને જ્ઞાન હતું, હા, પણ હસ્યા ને એટલે શું થયું? જતું રહ્યું. કારણ કે એ પણ મોહનીય કર્મ છે. હસવું એ પણ હાસ્ય મોહનીય છે. એ પણ નથી જોઈતું. તો આ કર્મવીર્ય અને અકર્મવીર્ય. પ્રમત્ત જીવોને કર્મવીર્ય હોય, અપ્રમત્ત જીવોને અકર્મવીર્ય હોય. અને એ અકર્મવીર્ય પ્રગટાવવાનો ઉપદેશ પરમાત્માએ આપણને આપ્યો છે, જે 8મા અધ્યાયમાં આપ્યો છે કે તારી આત્મશક્તિને જગાડ. શું કર? તારી આત્મશક્તિને જગાડ. તારા સત્વને ફોરવ. તું કરી શકે એમ છે. તું કરી શકે એમ છે. તું 28 કરી શકે એમ છે. સાહેબ, હજુ એક ઉપવાસ નથી કર્યો. ટ્રાય ક્યારે કરી હતી તે? પ્રયત્ન ક્યારે કર્યો હતો? એક ઉપવાસ કર્યો ને તું મરી ગયો કે હજુ જીવતો જ છે? શું થયું? નસીબ છે તારા, પુણ્યનો યોગ છે કે તને 3 ટાઈમ પૂરતું ખાવા મળે છે. બાકી ગાજાપટ્ટીમાં જઈને જો માગવા માટે, લેવા માટે ઊભા હોય ને, ત્યાં ગોળીઓ ખાવી પડે છે અને મરી જાય છે.
ન રહેવાના ઠેકાણા, ન ખાવાના ઠેકાણા, ન પાણી પીવાના ઠેકાણા. એક બોટલ 100-150 રૂપિયાની પાણી નહીં મળે. અને સહાય કરવા માટે આવીને ઊભા હોય, તમને આપતા હોય, ફૂડ પેકેટ આપતા હોય, અને ત્યાં જ ગોળીઓથી મારી નાખે તમને ખટખટ 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 ખટખટ. આ અત્યારના સંસારની વાસ્તવિકતા છે. એક યુગલ પોતાના પરિવારની સાથે કાશ્મીર ફરવાને માટે ગયું હતું. બહુ જ ધર્મી પરિવાર હતો, બહુ જ ધર્મી પરિવાર હતો. પણ હવે સંસાર છે, પરિવારના સભ્યો કે એટલે જવાનું બને ને જાય, ઓકે, કઈ વાંધો નહીં. કાશ્મીર ફરવાને માટે ગયા. એક હોટલમાં ગયા અને બારી પાસેનું ટેબલ પસંદ કર્યું અને ત્યાં આગળ જમવાને માટે કે જે કંઈ પણ હશે તેના માટે તેઓ બેઠા. એ જ બારીમાંથી ત્રાસવાદીએ બોમ્બ ફેંક્યો. ને સત્ય ઘટના કહું છું, કેટલાક વર્ષો થયા આ વાતને, 15 વર્ષ કદાચ થયા હશે. આ પરિવારના વડીલ હજુ પણ છે. સમજ્યા તમે? એટલે બહુ જ સાવધાની રાખીને પરમાત્માના ધર્મને જીવનમાં ઉતારવાનો છે. પણ સવાલ એ છે કે સમજણ જ નથી આપણને કે ધર્મ એટલે શું, ધર્મ એટલે શું. 9મા અધ્યાયમાં પરમાત્માએ કહ્યું છે ધર્મ એટલે શું. ધર્મની વ્યાખ્યા આપી છે પરમાત્માએ. ધર્મ પ્રાપ્તિના ઉપાયો બતાવ્યા છે. અને સાધુ જીવનમાં કઈ પ્રવૃત્તિ દોષયુક્ત કહેવા એ પણ પરમાત્માએ કહ્યું છે. માત્ર 36 શ્લોકોની અંદર 36 ગાથામાં આટલી વાતો કરી છે. વિચાર તો કરો, પરમાત્મા સમોસણની અંદર પરમાત્મા આ બધી વાતો કરતા હશે ત્યારે બધા કેવા કાન દઈને સાંભળતા હશે અને કેવી તૃપ્તિ એમને થતી છે કે વાહ પ્રભુ વાહ, ખરેખર આ જ વાત સાચી છે, આપ જે કહો છો તે ખરેખર સાચું છે. કેવું ફીલ થાય? તૃપ્તિનો ઓળકાર આવે. સંસારની આમ જે આગ છે, અગનજાળ છે, એમાં શાંતિની અનુભૂતિ થાય ભગવાનના સાનિધ્યમાં બેસવાથી, ભગવાનની વાણી સાંભળવાથી હાશકારો થાય. બીમારી આવી હોય અને ડૉક્ટર પાસે જાઓ અને કોઈક ડૉક્ટર માત્ર શું થયું છે એમ પૂછે અને દવા લખી આપે અને તમને બહાર કાઢી મૂકે અને પૈસા 500 રૂપિયા કે જે પણ એની ફી હોય તે પેલો બહાર કાઉન્ટર પર લઈ લે, એનાથી તમને કેટલો સંતોષ થાય? તમે દવા લો, કદાચ સારું થઈ પણ જાય, બની શકે, ખોટું કંઈ નથી. પણ મનમાં તો ડૉક્ટરે બરાબર ચેક ના કર્યું, આ ડૉક્ટર બરાબર નથી. શું થયું? ના, બધા ડૉક્ટર એવા નથી હોતા. પણ જે ડૉક્ટરો અનુભવી હોય અને થોડા આ બાબતના વધારે રસ ધરાવતા હોય ને, તેઓ કાંઈ જરૂર ના હોય ને તો પણ ચેક કરે. શું કરે? ચલો અંદર જાઓ, સૂઈ જાઓ. પછી હા ટક 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 XYZ કંઈ પણ કરે. શું કરે? 5 મિનિટ તમારા માટે કાઢે. કેટલી મિનિટ? ડૉક્ટર બહુ સારા અને હસીને વાત કરે. કેવી રીતે વાત કરે? હસીને વાત કરે એટલે હાસ, આ ડૉક્ટર બરાબર, હવે સારું થઈ જશે. શું થાય? હવે સારું થઈ જશે. બસ દવા કરતાં ડૉક્ટરની વાતથી જલ્દી સારું થઈ જાય. હું એવો ડૉક્ટર છું. કરો સિદ્ધિ તપ મજેથી. હા, શું કરવાનું? હા, બધી દવાઓ રાખી છે,
ત્યાં પણ રાખી છે, અહીંયા પણ રાખી છે, સાધુજી મહારાજ પાસે પણ છે. અમે ઈચ્છીએ કે તમને કોઈ દવાની જરૂર ના પડે, હા, પણ છતાંય તૈયારી અમારી બધી જ હોય. તો ભાગ્યશાળી આ રીતે પરમાત્મા ધર્મની વાતો સૌના ગળે ઉતારે, એવી વાત કરે કે બધાને સમજાઈ જાય. ઇવન પાખંડીઓ પણ ભગવાનની વાત સાંભળવા માટે આવીને બેસે. જેઓ પોતપોતાનો સંપ્રદાય ચલાવતા હોય, પોતે ઉપદેશ આપતા હોય, એમના સેંકડો હજારો શિષ્યો હોય, હજારો ફોલોઅર્સ હોય, એ લોકો પણ આવીને ભગવાનની દેશના સાંભળવા બેસે. શા માટે? પાખંડીઓ ભલે ભગવાનના અનુયાયી ન થાય, પણ ત્યાં બેઠા હોય ને તો એ ઓપોઝમાં કાંઈ પણ આર્ગ્યુમેન્ટ કરી શકે નહીં. બહાર ગયા પછી તે વખતે મને યાદ ના આવ્યો, નહીં તો એની બોલતી જ બંધ કરી દેતે. એટલે તારી બોલતી બંધ હતી એની તો વાત કરતું. ભગવાનની આભા એવી હતી, ભગવાનની ઓરા એવી હતી કે ત્યાં આગળ કોઈને મનમાં આટલો પણ કસાય પેદા ન થાય. સાપ અને નોળીઓ સાથે બેઠા હોય ને તો પણ એ લોકો લડે નહીં. વાઘ ને બકરી સાથે બેઠા હોય ને તો પણ વાઘ બકરી પર તરાપ ના મારે. એવી મારા ભગવાનની વાણી હતી, એવી મારા ભગવાનની ઓરા હતી, એવો એમનો પ્રભાવ હતો. આમાં દેવોએ કાંઈ કરવું ના પડે, આમાં દેવોએ કાંઈ કરવું ના પડે. આમાં ભગવાનના કોઈ અતિશયની વાત નથી, બહુ જ નોર્મલ વાત છે. આ સામાન્ય જનને સમજાવવા માટે આ શબ્દ વાપરવા પડે કે આ ભગવાનનો આ અતિશય, ભગવાનના આ ગુણ, ઓકે. પણ પ્રેક્ટિકલ વસ્તુ છે, પ્રેક્ટિકલ વસ્તુ છે કે આવી ઓરા હોય, આવો પ્રભાવ હોય ને તો બીજો કોઈ વિચાર સુદ્ધા પણ આપણને ન આવે. અને એટલે જ આજે જેટલા પણ જિનાલયો બને છે ને એ જિનાલયો પણ સમોસરણના ભાવ સાથે બને છે. એવી સંરચના હોય છે કે જાણે સમોસરણ હોય. સ્નાત્ર પૂજાનું તીગડું પણ સમોસરણ છે. દીક્ષા અપાય, માળ પહેરાવાય, વ્રત ઉચ્ચરાવાય ત્યારે પણ નાણ મંડાય, એ નાણ પણ સમોસરણ છે. નાણ એટલે જ્ઞાન, કે જ્યાંથી જ્ઞાન મળે ને એને નાણ કહેવાય, એને સમોસરણ કહેવાય. એમાં ભગવાન ચાર મુખે દેશના આપતા હોય. ઓરિજિનલ કઈ બાજુ હોય? પૂર્વ બાજુ, પૂર્વભિમુખ હોય. બાકી ચાર બાજુ, ત્રણ બાજુ પ્રતિબિંબ હોય. પણ છતાંય દરેકને શું લાગે કે ભગવાન મને કહે છે, ભગવાનની દૃષ્ટિ મારા ઉપર છે. દીન દયાળ મુને નયને નિહાળ. હું તો રોજ આવું છું, હું તો રોજ દર્શન કરું છું, પણ તું મને નયને નિહાળ. દીન દયાળ મુને નયને નિહાળ. કીધું કોઈ દિવસ કીધું કે મારી હાજરી પૂરી લેજો, હું આવી ગયો, મારી સામે તો જુઓ, એકવાર તો જુઓ. હા, ભગવાનની સાથે આ રીતે જોડાણ થાય. ભગવાન કહે છે ધર્મ એટલે શું? ભગવાન શું કહે છે? ધર્મ એટલે શું? ધર્મની વ્યાખ્યા શું? ધર્મની પરિભાષા શું? અલગ અલગ લેવલ ઉપર, અલગ અલગ સ્ટેજ ઉપર ધર્મની વ્યાખ્યા અલગ અલગ હોઈ શકે છે. એક પ્રકારે ધર્મ કેવળી ભગવંતોને માટે વત્થુ સહાવો ધમ્મો. કયો ધર્મ? વત્થુ સહાવો ધમ્મો. વસ્તુનો જે સ્વભાવ તે એનો ધર્મ. પાણીનો સ્વભાવ શીતળતા. ઉકાળો ને પછી પાછું ઠારો તો ઠંડુ જ થાય. બરફ બનાવી દો અને ફરી પાછું બહાર મૂકી દો તો આ એનો સ્વભાવ થયો. વત્થુ સહાવો ધમ્મો. આ પાઠનો સ્વભાવ શું? આ જીવિત નથી, લાકડું છે.
બરાબર છે. આ પાઠનો એટલે આને પૂતગલ કહેવાય. આનો સ્વભાવ શું? હા, પૂરણ ગળન સડન. એમાંથી થોડાક પરમાણુઓ છૂટા પણ પડે, કંઈક વળી પાછું ઉપર પોલીસ મરાવો તો જોડાઈ પણ જાય. હા, અને છતાં પણ અંદરથી સડીએ જાય, ભલે ઉપર સનમાઈકા સારું હોય. આ એનો સ્વભાવ થયો. આ જળ પદાર્થનો સ્વભાવ પૂરણ ગળન અને સડન. જે પણ પૂતગલ છે એ બધું, ભલે તમે ફ્લેટમાં રહેતા ન હો, હા, પણ છતાંય એ ફ્લેટ વપરાયા વગરનો પડ્યો હોય તો પણ એ શું થાય? ખખડે ખરો કે નહીં? ખરાબ થાય કે ના થાય? નબળું પડે ને કંઈ સ્ટ્રક્ચર, ક્યાંક તિરાડ પડે, ક્યાંક કંઈક થાય, ક્યાંક પીપળો ફૂટી નીકળે, શું થાય? કંઈ પણ થઈ શકે છે. એટલે આ પૂતગલનો સ્વભાવ થયો. એટલે પહેલા સ્ટેજ ઉપર સૌથી પહેલી વાત, સૌથી ટોપ લેવલની વાત, ધર્મ એટલે વસ્તુનો સ્વભાવ. એને જાણો, એ ધર્મ. અને એના સ્વભાવને જાણીને બિહેવ કરો. હવે જો આ પાઠનો સ્વભાવ મને ખબર છે તો આ પાઠ ઉપર મારું નામ લખાય કે ના લખાય શું ફરક પડશે? અને કદાચ લગાયેલું નામ નીકળી પણ જાય તો શું થશે? નહીં નીકળે? નીકળે કે ના નીકળે? બરાબર છે. ચક્રવર્તી 6 ખંડનો વિજય મેળવીને આવે અને પછી કાંકીણી રત્નથી પોતાનું નામ લખવાને માટે જાય. હવે ત્યાં આગળ પોતાનું નામ લખવું હોય ને તો જગ્યા ના હોય, એટલે એકાદાનું નામ મિટાઈ અને પોતાનું નામ લખે. કર્ણ ને પૂછવામાં આવ્યું કે તમારો અગ્નિદાહ ક્યાં કરવામાં આવે? ક્યાં કરીએ? બોલો, શું ઈચ્છા છે? બોલો, ક્યાં મરવું? મરવું ક્યાં નહીં, બાળવો ક્યાંની વાત છે? બોલો. તો એને એમ કહ્યું કે કુંવારી ભૂમિ પર મને બાળજો. શું કહ્યું? કુંવારી ભૂમિ પર મને બાળજો, એટલે કે જે ભૂમિ ઉપર કોઈનો પણ અગ્નિદાહ ન થયો હોય એવી જગ્યાએ મને બાળજો. પોસિબલ છે? બોલો, બુક કરાવી રાખ્યું છે? ઇલેક્ટ્રિકમાં, ગેસમાં કે લાકડામાં કે પછી પ્લેનમાં? ખબર નથી. કંપારી કેવી છૂટી છે આ બધું સાંભળીને? એ લોકો એને બાળવા માટે પર્વતની ટોચ ઉપર લઈ ગયા, પાંડવો વગેરે. હા, ત્યાં લઈ ગયા એમને બાળવાને, કે અહીંયા આગળ આટલી ઊંચે પર્વતની ટોચ ઉપર કોને બાળ્યો હશે? હા, એટલે લાવો અહીંયા આગળ અગ્નિદાહ આપીએ. એટલે ત્યાં આગળ તૈયારી કરી, ચિતા ખડકી સબ મૂક્યું અને અગ્નિદાહ આપવાની તૈયારી કરે ને ત્યાં આગળ આકાશવાણી થઈ. અહીંયા કર્ણ નામના 100 માણસોને બાળવામાં આવ્યા છે. શું? કર્ણ નામના, ખાલી એક જ નામના 100 માણસોને બાળવામાં આવ્યા છે. બાકીના બધાની દ્રોણ પણ એટલા જ અહીં બળી ગયા. જેના દ્રોણ નામ હતા ને એવા પણ અહીંયા ઘણા બળી ગયા. પાંડવોને કરો પણ કેટલા એમાં બળી ગયા. કોકના નામ પાંડવ હોય, કોકની સરનેમ પાંડવ હોય, હા, એવા કેટલા અહીંયા આગળ બળી ગયા. એટલે આ ધરતી પણ કેવી છે? કુંવારી નથી. એટલે ભાગ્યશાળી. ધર્મ એટલે શું? તો સ્વભાવ, વસ્તુનો વથુ સહાવો ધમ્મો. પણ કર્મથી બંધાયેલા એવા આપણે અનેક રીતે પીડાઈએ છીએ. શું થઈએ છીએ? જેમ પ્રચલા નામની નિદ્રા છે એમ
થિણદ્દી નામની પણ નિદ્રા છે. ઊંઘનો પ્રકાર કોઈ ડૉક્ટરને સાયકાટ્રિસ્ટને પૂછો તો ખરા ઊંઘના પ્રકાર કેટલા કહેશે? કાંઈ નહીં. હા બસ હું કર્મવીર્યની વાત કરું છું. શેની વાત કરું છું? કર્મવીર્યની વાત કરું છું કે શું હાલત થાય છે. એક ગાંડો હાથી હતો અને આખા નગરમાં તોફાન મચાવી દીધું હતું. બધા ત્રાસી ગયા હતા, ગભરાઈ ગયા હતા, ડરી ગયા હતા કે ક્યારે હાથી આવશે ને ક્યારે ફેંકી દેશે. એક મુનિ ભગવંત પણ ગભરાઈ ગયા હતા. એમના સબકોન્શિયસ માઇન્ડની અંદર એ વાત ઘૂસી ગઈ હતી કે કોક વાર હાથી મને ઉપાડીને ફેંકી દેશે ને મારી નાખશે. આમ બહાર વ્યવહારથી એવું ના લાગે પણ એમના મનમાં આ વાત પેસી ગઈ હતી. બન્યું એવું એક દિવસ હાથીનું ખૂન થઈ ગયું, હાથીને મારી નાખવામાં આવ્યો. બીજે દિવસે સવારે લોકોને ખબર પડી કે હાથી મરી ગયો. તો તે વખતે બધાને શું લાગ્યું? હાસ ઉપાધિ ગઈ. પણ તેઓએ હરતા ફરતા જોયું તો ઉપાસણની બહાર લોહીથી ખરડાયેલા હાથી દાંત પડેલા છે. પ્રશ્ન એ હતો હાથી મરી ગયો ખરો પણ મારી કોણે નાખ્યો? પછી તો લોકો એનાલિસિસ કરવાના ને બધું પીષ્ટીપેખાણ પંચાયત કરવાના. માર્યો કોણે? આવી તાકાત કોનામાં? તો હાથીના દાંત કે લોહીથી ખરડાયેલા ક્યાં હતા? ઉપાસણની બહાર. હે અહીંયા અહીં કોણ લાવ્યું? ઉપાસનામાં ગયા તો એ સાધુ મહારાજના કપડાં પણ લોહીથી ખરડાયેલા અને હાથ પણ લોહીથી ખરડાયેલા. ઓ આ મહારાજે આવું કર્યું? આ મહારાજે આવું કર્યું? મહારાજ તમે રાત શું કર્યું? આ મને કંઈ ખબર નથી. થિણદ્દી નિદ્રાનો ઉદય હતો એટલે એવી ગાઢ ઊંઘ આવે કે એમાં માણસ આવું કંઈ પણ કરી આવે, આવા હાથીને પણ મારી નાખે ને એટલી તાકાત એનામાં આવી જાય. અને એ તાકાત આવી ગઈ અને પાછા આવીને તો નિરાતે સુઈ ગયા. એને કંઈ ખબર ના હોય. તો આ કર્મવીર્ય કહેવાય. શું કહેવાય? આને થિણદ્દી નિદ્રા કહેવાય. નિદ્રાનો એક પ્રકાર કહેવાય. આને પણ દર્શનાવર્ણીય કર્મનો ઉદય કહેવાય. એટલે આવી ઊંઘ આપણને ક્યારેય ન આવે. હા, એવી પ્રાર્થના કરવાની અને એવી આરાધના કરવાની કે આ બધા કર્મોથી આપણે બચીએ અને પરમાત્માએ કહેલા એવા ધર્મના માર્ગે આપણે ચાલીએ. વિશેષ અગ્રતિકાર વર્તમાન. આજે સાંજે ભાઈઓનું પ્રતિક્રમણ બરાબર 7 વાગે ચાલુ થશે. એટલે એ રીતે ઘરેથી નીકળવાનો ટાઈમ નથી આપતો, ચાલુ કરવાનો ટાઈમ આપું છું. કયો ટાઈમ આપ્યો મેં? પ્રતિક્રમણ સાંજે 7 વાગે ચાલુ થશે. ઘરેથી કેટલા વાગે નીકળે તમારે નક્કી કરવાનું. બરાબર છે? આ રીતનો આજનો પ્રોગ્રામ છે. આજે તપસ્વીઓની 3જી બારીનો પ્રારંભ. હા, આવો આગળ આવો. માસુભાઈ ઊભા થાવ, મનહરભાઈ ઊભા થાવ, સાથ આપું છો તપસ્વીઓને. શાસન દેવ કી જય. વસુપૂજ્ય સ્વામી ભગવાન કી જય. આપણા સંઘમાં